આયા હી એટલે જવું તો પડશે ભાઈ. શું કહું? જો મારવાડની ધરતી ઉપરથી ફરતો ફરતો આવીને કદાચ ફકડો નાથ કોક ફતેહસંગ દરબાર કો ભાઈ આયા ચમ ચીપ્યો ખોડ્યો હોય છે ભાઈ. શું કહું? એટલે આ જગ્યામાં કંઈક હે ભાઈ, તપોબળ છે. અને જીને જીને કદાચ આ જગ્યાની આજુબાજુ કદાચ 5-7 ગામડામાં અવતાર મળ્યો ને તો એ મોળો માણા નહીં ભાઈ. શું કહું? મારો રામ આવી સહી કરીને જાય ઝાલા. એટલે ઝાલા અને એ જગ્યાનું, એ ભૂમિનું, એ ભૂમિ ઉપર રહેનારા શ્રદ્ધાળુ કે માણસોનું ભાઈ જો આપણા ઉમરા લગીને આમંત્રણ આવ્યું, વાયક આવ્યું, એટલે ઝાલા આ અવસર અણમોલ કહેવાય ઝાલા. શું કહું કે આ જગ્યા, આ ભૂમિએ જો આ દેવનું વાયક આવ્યું તો આ જોગીડાને મારા નાથને કંઈક તાર અડે છે ભાઈ. શું કહું? કદાચ બેની જોડીમાં ફેર હશે, એકની કદાચ કેસરી હશે ને એકની કદાચ લાલ હશે ભાઈ. શું કહું? એકની જોડીમાં તપસ્યા છે ને એકની જોડીમાં કદાચ માથું મેલ્યું લોહી પડે છે ભાઈ. જોડીમાં ફેર નહીં. એના જગતને કદાચ ખવડાવવામાં સેવામાં કદાચ બલિદાન આપ્યું તો મારો ધર્મ એવું કે મેં કોકની આબરૂ ઢાંકવા હાટું વાલ્યું ભાઈ. પણ જા ભાઈ, ખૂબ મજા આનંદ બોલું છું પિન્ટુભાઈ. મારો ઠાકર મજા બોલે છે. અને અહીં જે જે આવ્યું છે આ જગ્યામાં નમ્યું છે, કદાચ ચાનું પવાલું વીણ્યું છે, કદાચ 4 કાંટા વીણ્યા છે. મારો ઠાકર એવું કહે છે કે જો એની પેઢીઓ કદાચ એની પરંપરા સાચા ભાવથી હો જગતને બતાવવા નહીં ભાઈ, સાચા ભાવથી કે ઠાકર જો એની નોંધ કરી છે ઝાલા તો કદાચ અત્યારે ભલે એની વેળા નબળી હોય, જો 25 વર્ષે એને રાત ના કરાવું મારું અહીંયા આવું લખાવું. જા ભાઈ, હવનું હારું ગોવિંદબા, મજા આવું મારો રામ કે ઝીંડવા વાળી કો ભાઈ 9 લાખ લોબડિયાળી મજા બોલું છું ઝાલા. શું કહું? ગોવિંદબા હારું હું કાળા ઓઢણની માતા બોલું છું. હા મળી ઝાલા ચારણ ગઢવીનો ધર્મ હું ભાઈ, વધુ તો બોલતી નહીં ઝાલા. અને જે આ ધરતી ઉપર, આ ભૂમિ ઉપર આ વીર બોલ્યા એ બનાવવામાં કઈ મેં બાકી રહેવા દીધું નહીં ભાઈ. એટલે ઝાલા બધે ઓળખાણે હલવાની જરૂર નહીં ભાઈ, પણ કદાચ મારી વસ્તી એની આબરૂ ઢાંકવા હાટું કદાચ ખપી ગયા હશે ઝાલા. જો આ જગતમાં ઉજળા કરીને ના ફેરવું તો હું હરજીલી માતા મટી જાઉં. શું કહું ઝાલા? જગતના કદાચ ડંખેલા બચી જાય ઝાલા. હું ડંખ મારું તો એનો વેદય હાથમાં ના આવે. શું કહું? જે જે આ જગ્યાએ આ ભૂમિએ ઝાલા આ વીરે ભાંખ્યું એ મેં 9 લાખ લોબડિયાળીએ પૂરું કરી આલ્યું ભાઈ. એટલે હું તો મારો ચારણ બોલાવો તો જ આવું હું ઝાલા, બધે હું ધૂણવા આવતી નહીં ભાઈ. શું કહું? એટલે મર્યાદા વાળો ધર્મ હું ઝાલા, પણ પેઢીઓની પરંપરા ન્યાય નીતિ ધર્મે હાલજો. હું હરજીલી માતા એવું બોલું છું ભાઈ. ગોવિંદબા જો જગતમાં કદાચ લાંબી આંગળી કરે ને ઝાલા અને જો ખંભા લગીને હાથ ના હુકી નાખો તો હું હરજીલી માતા મટી જાઉં ભાઈ. ઝાલા વધુ તો બોલતી નહીં ભાઈ. શું કહું? પણ કદાચ આ જગ્યા, આ ભૂમિ કે આ જગ્યામાં રહેતા સાધુ સંત કે મહાત્મા ભાઈ, શું કહું, જે ફકડો નાથ જીવીને જો એના કદાચ ચીપિયાના આધારે બેહાય ઝાલા, એમને એ કરવાની જરૂર નહીં ભાઈ. શું કહું? પણ આજ હું હરજીલી માતા એવું બોલીને જઉં છું ભાઈ કે આ જગ્યાએ ને આ ભૂમિએ કોઈ કદાચ જો બચકું રોટલાવાનું જાય તો મારું આજ અહીં આવું નકામું પડે ભાઈ. શું કહું? અહીં હોય કે ના હોય પણ આ જગ્યાનું તપ એવું બોલે હે ભાઈ. હું કાળા ઓઢણની માતા એવું બોલું છું ઝાલા. મારા ચિતરેલા કોઈ દી અધૂરા રહ્યા નહીં ભાઈ પિન્ટુભાઈ. શું કહું? અને હું વિચારાવાની વાયદો કરતી નહીં ભાઈ, પણ આ જગ્યાએ આ ભૂમિએ કોઈ બસકુ રોટલાવાનો જશે નહીં આવું હું હરજીલી માતા બોલીને જઉં છું ભાઈ. ગોવિંદભા ખૂબ મજા બોલું છું ભાઈ. ઝાલા ચારણ ગઢવીનો ધર્મ હું ભાઈ, પણ ન્યાય નીતિ ધર્મે હલજો. જો પેઢીઓ પરંપરા ના જાળવી રાખો તો હું હરજીલી માતા મટી જાઉં.
લે ગોવિંદભા મજા બોલું છું હા ભાઈ વળી